માંડવી શહેરના વિકાસ તથા અનેક નાની મોટી સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી। માંડવી નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં અનેક વિગતવાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હતો, જેથી રોગચાળા અટકાવવા બાબતે પગલાં લેવામાં આવ્યા હતા। પ્રી મોન્સૂનની સિઝનની કામગીરી અંતર્ગત ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી। માંડવી શહેરને હરિયાળું અને શુદ્ધ બનાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા હતા। વૃક્ષારોપણ કરવા માટે બાહેધરી લીધા બાદ મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવેલ હતો। શહેરને ડ્રેનેજ ચોકઅપની નાગરિકો તરફથી મળતી ફરિયાદોની કાયમી નિકાલ થાય તે માટે નગરપાલિકાનો આર્થિક બચત થઈ શકે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આઉટસોર્સથી કામગીરી કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। ટોપણસર તળાવ મધ્યે આવેલ ઘનશ્યામ ઘાટ ખાતે સુશોભિત અને આકર્ષક લાઇટિંગ લગાવવાના કામને બહાલી આપવામાં આવી હતી। તે ઉપરાંત નલિયા રોડ તળાવ ગેટ અનંત દ્વાર સુધી FRPL પોલ સાથે સ્ટ્રીટ લાઇટોની સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો। માંડવી શહેરમાં ધાર્મિક સ્થળોની આજુબાજુ જાહેરમાં નોનવેજ વેચાણ અંગે કડક નિયમો સાથે પ્રતિબંધ લગાવવામાં આવેલ હતો, તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષાના હેતુથી CCTV કેમેરા લગાડવા, શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં હાઈ માસ્ક લાઇટ તથા નવા બગીચાનું ડેવલપમેન્ટ કરવા, રખડતા ઢોરો માટે કડક નિયમો બનાવવા આગળના સમયમાં અમલવારી કરવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા અને આમ બેઠક મળી હતી।